विद्यार्थी मित्रों, तमे सौ स्वस्थ रहो, सलामत रहो तथा हेल्दी और वेल्दी रहो एवी मारा तरफथी तमने सौने शुभकामनाओं। આપણે આ વિડીયો સેમેસ્ટર 3 અને પેપર 305 માટે બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે બાબરની સિદ્ધિઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા। એક સેનાપતિ તરીકે, એક શાસક તરીકે અને એક વ્યક્તિ તરીકે આપણે બાબરનું મૂલ્યાંકન કરવાનું છે, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરોમાં કરી, જેની અંદર આપણે બાબરનું પૂર્વ જીવન જોયું, એના માતા પિતા કોણ હતા એ જોયું, બાબરની પ્રારંભિક કારકિર્દી જોઈ, બાબરનું ભારત વિજયનું સ્વપ્ન અને પાણીપતનું યુદ્ધ પણ આપણે જોયું, એ જીત પાછળના કારણો અને પરિણામો આપણે જોયા। એ પછી આપણે ખાનવાનું યુદ્ધ અને એ યુદ્ધના પરિણામો જોયા, ચંદેરીનું યુદ્ધ અને એ યુદ્ધના પરિણામો તથા બાબરનું છેલ્લું ઘોઘરાનું મહત્ત્વનું યુદ્ધ અને તેના પરિણામો આપણે જોયા, અને બાબરના અંતિમ દિવસો અને તેનું અવસાન કઈ રીતે થયું એની પણ આપણે ચર્ચા કરી। હવે આપણે કેટલાક શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, કે શોર્ટ ક્વેશ્ચન એટલા માટે કે જે તમને ઝડપથી યાદ રહી શકે અને તમે એને ઝડપથી યાદ રાખીને લખી શકો લંબાણપૂર્વક। એટલા માટે મેં કેટલાક નાના નાના પ્રશ્નો, એક લીટીના એ બે લીટીના પ્રશ્નો જેનો જવાબ આવે એવા પ્રશ્નો મેં તૈયાર કર્યા છે, જે તમને ઝડપથી યાદ રહી જાય અને લાંબા ક્વેશ્ચન લખવામાં તમને ઉપયોગી સાબિત થશે। તો એ પ્રશ્નો છે, બાબરે કયા બે પ્રદેશો 2 વાર જીત્યા અને 2 વાર ગુમાવ્યા? તો બાબરે ફરગાના અને સમરકંદ એ 2 પ્રદેશો 2 વાર જીત્યા અને 2 વાર ગુમાવ્યા। ઈસવીસન 1497 અને 1501માં સમરકંદ તથા 1495 અને 1498માં ફરગાના। આમ આ 2 પ્રદેશો 2 વાર જીત્યા અને 2 વાર ગુમાવ્યા। પછી સમરકંદ કોની મદદથી અને ક્યારે 9 વર્ષ પછી બાબરે ફરીથી જીત્યું? તો ઈસવીસન 1511માં 9 વર્ષ પછી ઈરાનના શહેનશાહની મદદથી એણે સમરકંદ પાછો મેળવ્યું, જે એણે 1502માં ગુમાવ્યું હતું, અને અપૂર્વ ભપકા તથા શાનથી તેમાં પ્રવેશ કર્યો, જે તેણે 1502ની સાલમાં ગુમાવ્યું હતું। હવે ત્રીજો પ્રશ્ન છે, સમરકંદ જીતીને પહેરેલો તાજ બાબર માટે શાથી કાંટાળો તાજ બની ગયો? તો સમરકંદ જીતીને પહેરેલો તાજ બાબર માટે કાંટાળો તાજ સાબિત થયો, કારણ કે 9 વર્ષ પછી સમરકંદ જીતવા માટે બાબરને ઈરાનના શહેનશાહની લશ્કરી મદદ લેવી પડી, અને ઈરાને મૂકેલી શરત મુજબ બાબરે શિયા પંથનો સ્વીકાર કરવો પડેલો। આથી સમરકંદના સુન્ની મુસ્લિમો નારાજ થયા અને બાબરને ધિક્કારવા લાગ્યા। સમરકંદ જીત્યા પછી બાબરને કોની સાથે અને શા માટે યુદ્ધ લડવું પડ્યું અને એનું પરિણામ શું આવ્યું? તો બાબરે સમરકંદ જીતવા માટે ઈરાનના રાજાના કહેવાથી શિયા પંથ સ્વીકારવો પડેલો। આથી 3000 જેટલા ઉઝબેકોએ સમરકંદના સુન્ની મુસ્લિમોમાં વ્યાપેલા અસંતોષનો લાભ ઉઠાવી સમરકંદ તરફ કૂચ કરી। આથી બાબર અને ઉઝબેકો વચ્ચે થયેલા એ યુદ્ધની અંદર બાબરની હાર થઈ। બાબરે હિન્દ પર કુલ કેટલા આક્રમણો કરેલા અને કયા કયા આક્રમણો? તો બાબરે
હિંદ જીતવા માટે એક પછી એક એમ 5 આક્રમણો કરેલા. ઈસવીસન 1519માં જાન્યુઆરીમાં પ્રથમ બેજોરનો કિલ્લો જીત્યો. ઈસવીસન 1519ના સપ્ટેમ્બરની અંદર દ્વિતીય આક્રમણમાં યુસુફજાઈ જાતિને નમાવી. પછી ઈસવીસન 1520ની શરૂઆતમાં તૃતીય આક્રમણમાં સિયાલકોટ અને સૈયદપુરનો કબજો મેળવ્યો તથા ઈસવીસન 1524માં ચોથા આક્રમણમાં લાહોર અને દીપાલપુરને જીત્યા તથા 1525ની શરૂઆતમાં પાંચમું આક્રમણ એણે ભારત ઉપર કરેલું, પણ એનું પરિણામ કંઈ આવ્યું નહોતું. એ પછી છઠ્ઠો પ્રશ્ન છે, પાણીપતનું પહેલું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે લડાયેલું તથા એનું શું પરિણામ આવેલું? તો પાણીપતનું પહેલું યુદ્ધ 21મી એપ્રિલ 1526ના રોજ લોદી વંશના એટલે કે સલ્તનત યુગના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે લડાયું અને મધ્યાહન સુધીમાં તો ઇબ્રાહિમ લોદી મરાયો અને તેના લશ્કરનો સંપૂર્ણ પરાજય થતો બાબરનો વિજય થયો. પાણીપતના પહેલા યુદ્ધમાં રાજકીય પરિણામ સત્તા પરિવર્તનની દ્રષ્ટિએ શું આવ્યું? તો પાણીપતના પ્રથમ યુદ્ધ તારીખ 21/4/1526ના અંતે દિલ્હીની ગાદી પર સુલતાનોના શાસનનો 320 વર્ષ પછી અંત આવ્યો અને દિલ્હીમાં મુગલ વંશના શહેનશાહોનું શાસન શરૂ થયું. બાબર તેનો પ્રથમ શહેનશાહ બન્યો. દ્વિતીય દ્રષ્ટિએ જોઈએ તો દિલ્હીમાંથી કાયમને માટે અફઘાનોના શાસનનો અંત આવ્યો અને સત્તા અફઘાનોના હાથમાંથી સરકીને મુગલોના હાથમાં ગઈ. એ પછી આઠમો મહત્વનો પ્રશ્ન છે, પાણીપતના યુદ્ધ ઈસવીસન 1526માં બાબરનો વિજય શાને કારણે થયો? તો પાણીપતના ઈસવીસન 1526ના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થવાનું મુખ્ય કારણ દારૂગોળાથી અને તોપોથી સજ્જ આધુનિક ઢબે લડતા લશ્કરને કારણે થયેલો. એ પછી નવમું મહત્વનું કારણ છે, નવમો મહત્વનો પ્રશ્ન છે, વિજેતાની અદાથી બાબર આગ્રામાં ક્યારે પ્રવેશ્યો? તો વિજેતાની અદાથી બાબર 10મી મે 1526ના રોજ આગ્રામાં દાખલ થયો. એ પહેલો 27મી એપ્રિલે દિલ્હીમાં તેના નામનો ખુતબો વાંચવામાં આવ્યો હતો. આમ બાબર દિલ્હી અને આગ્રા બંનેનો બાદશાહ બન્યો. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત થવા છતાં તે કઈ કઈ મુશ્કેલીઓથી ઘેરાયો હતો? તો બાબરની પાણીપતના પ્રથમ યુદ્ધમાં જીત થવા છતાં હિંદના લોકો
બાબર અને તેના સૈનિકોને પરદેશી તથા આક્રમણખોર માનીને ધિક્કારતા હતા. તેઓ તેમને શત્રુ માનીને ઘૃણા તથા તિરસ્કાર તેમની તરફ દર્શાવતા હતા. કોઈ હિંદવાસી તેમને અનાજ અને પશુઓ માટે ઘાસચારો પણ આપવા તૈયાર ન હતું. અફઘાન સરદારો પાણીપતમાં હારવાને કારણે બળવાખોર મિજાજના બની ચૂક્યા હતા. બાબરના જ મુગલ સૈનિકો અનાજ અને ઘાસચારાની તકલીફના લીધે કાબુલ પાછા ફરવા માગતા હતા. રાજપૂત હિન્દુ રાજાઓનો પણ આ આક્રમણખોર પરદેશી રાજા સામે વિરોધ હતો અને તેથી તેઓ મેવાડના રાણા સંગ્રામસિંહના નેતૃત્વ નીચે શક્તિશાળી સંઘ તેમણે રચ્યો હતો. હવે આગળનો પ્રશ્ન છે, ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું અને તેનું પરિણામ શું આવ્યું? તો ખાનવાનું યુદ્ધ 16મી માર્ચ 1527ના રોજ લડાયું. રાજસ્થાનના રાજપૂત રાજાઓ અને બાબર વચ્ચે તે લડાયું હતું, જેમાં બાબરનો વિજય થયો અને રાજપૂત રાજ્યોના સંઘના નેતા રાણા સાંગા જબરદસ્ત રીતે ઘવાયા તથા 2 વર્ષ પછી તે મૃત્યુ પામ્યા. બાબરનો આ વિજય એક ભવ્ય વિજય હતો તેમ આપણે કહી શકીએ. એ પછીનો પ્રશ્ન છે, ચંદેરીના કિલ્લા પર બાબરે ક્યારે વિજય મેળવ્યો અને ત્યાંના કયા રાજાને બાબરે હરાવ્યો? તો એનો જવાબ છે, ચંદેરીના કિલ્લા પર બાબરે ઈસવીસન 1528માં વિજય મેળવ્યો હતો. ચંદેરીના રાજા મેદની રાય આ યુદ્ધમાં માર્યા ગયા. એટલે દર વર્ષે 50 લાખ દિલ્હીના શાહી તિજોરીમાં ભરવાની શરતે અહમદ શાહને એક કિલ્લો સોંપી દીધો. પછીનો પ્રશ્ન છે, કયું યુદ્ધ જે લડ્યા પછી બાબરે અફઘાનો પર સંપૂર્ણ વિજય મેળવ્યો? તો ઈસવીસન 1529માં ગોગરા નદીને કિનારે થયેલા ભારે યુદ્ધમાં વિજય મેળવીને બાબરે અફઘાનો ઉપર સંપૂર્ણ અંકુશ મેળવ્યો. પછીનો પ્રશ્ન છે, રણથંભોરના કિલ્લાનો રાજા કોણ હતો?
તો રણથંભોરના રાજા વિક્રમાદિત્ય હતો અને તે રાજમાતા પદ્માવતીના માર્ગદર્શન હેઠળ શાસન કરતો હતો અને તે બંનેને મુઘલોની શરણાગતિ સ્વીકારતો સંદેશો મોકલાવેલો. આ પછીનો પ્રશ્ન છે, બાબરનું અવસાન ક્યારે થયેલું? તો બાબરનું અવસાન 26 ડિસેમ્બર 1530ના રોજ લગભગ 48 વર્ષની ઉંમરે થયેલું અને કાબુલમાં તેણે બનાવેલા પ્રિય બગીચામાં જ તેને દફનાવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ટૂંકા પ્રશ્નો આપણે આગળના લેક્ચરની અંદર તેની ચર્ચા કરીશું. મારી અપેક્ષા છે કે તમે આને ગંભીરતાપૂર્વક લેશો અને સાંભળશો. તો આ વિડીયોનો આપણે અંત કરીએ છીએ.